નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપીસી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદેશ જહાની મકવાણા। તો સારા સૌ પહેલા નીચે કરી સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મનરેગા ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કડોદરા ગ્રામ પંચાયત મામલે ભરૂચ કોંગ્રેસ ઉતર્યું મેદાનમાં। અંકલેશ્વરના જૂના દીવા ગામે આંબલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા હજારો માછલાઓના મોત। જીપીસીબી કાર્યવાહી કરે તેવી માંગ। ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવા મુદ્દે કલેક્ટરને રજૂઆત। મોટી સંખ્યામાં આમ આદમીના કાર્યકરો જોડાયા। ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ। ભરૂચમાં બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થતા જવાળાનું કરાયું સ્થાપન। 5 દિવસ કરાશે પૂજા અર્ચના અને થશે વિસર્જન। ભરૂચ જિલ્લામાં દારૂની મહેફિલો જામતી હોવાના અનેકવાર વિડીયો સામે આવતા હોય છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી હોય તેવા આક્ષેપો થતા હોય છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ડીજીવીસીએલ કચેરી ઉપર દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે। ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં જ અધિકારીઓની દારૂની મહેફિલ જામી હતી। દારૂની મહેફિલમાં અજાણ્યા યુવકે એન્ટ્રી પાડતા જ અધિકારીઓએ દારૂના ગ્લાસ ટેબલના ખાનામાં સંતાડવાની નોબત આવી ગઈ હતી। દારૂની બોટલો પણ સંતાડવાના પ્રયાસો કર્યા હતા। દારૂની મહેફિલ ઉપર સ્થાનિક જાગૃત નાગરિકે રેડ પાડી અધિકારીઓમાં ફફડાટ મચ્યો હતો। દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે એક જાગૃત નાગરિકે મોબાઈલ ચાલુ રાખી વિડીયો કરી દારૂની મહેફિલ પર સપાટો બોલાવ્યો હતો। અધિકારીઓ ટેબલ ઉપર ચાખણા સાથે દારૂની મહેફિલ અને પેક મારતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ મામલે જીબીના અધિકારીઓ સામે પણ અનેક શંકાઓ ઊભી થઈ છે। શું અધિકારીઓ પણ કચેરીમાં દારૂની મહેફિલ જમાવે છે ખરા? તેવા વાયરલ વિડીયો ઉપરથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં જ હવે ઉપવાસ કરવામાં આવે છે। ત્યારે ભરૂચમાં પણ નાની બાળાઓએ ઘરમાં જ વાંસની ટોપલીમાં વિવિધ ધાન્યનું વાવેતર કરીને જવાળાનું સ્થાપન કર્યું છે, જેને 5 દિવસ પૂજા અર્ચના આરતી કરીને ઉપવાસ કરી ગૌરી માતાની ઉપાસના કરનાર છે। જેના કારણે ભરૂચમાં નાની બાળાઓ માટે 5 દિવસ મહત્વના માનવામાં આવે છે। 5મા દિવસે ઘરમાં સ્થાપન કરેલા જવાળાનું વિસર્જન કરી ગૌરી વ્રતનું સમાપન કરવામાં આવનાર છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરુપયોગ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકા ઉપર સવાલ ઊભા કર્યા છે। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે। આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે અધિકૃત માહિતી અનુસાર 5 જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ, જે ઈચ્છીએ તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ પણ શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવાળાઓમાં લીધા હતા। આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું હતું। બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર તેમની અટકાયત કરવામાં આવી હતી। ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ઢબે બનાવ ઘડી નાખી સંજય વસાવાને ફરિયાદી બનાવીને ધારાસભ્ય વિરુદ્ધ જ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો, જેની સંપૂર્ણ તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયો હતો। તાજેતરમાં જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનો એક ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે। એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો। ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને
ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. નંદેલાવ ગામમાં આવેલ મિશ્રણ શાળામાં ગૌરી વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સેવાભાવી બહેન ભાઈઓ દ્વારા કેળાની વેફર, સૂકો મેવો, લિપસ્ટિક, પાવડર, ચોકલેટ વગેરે ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સંસ્થાના સેવાભાવી સદસ્યો શીલાબેન પટેલ, વર્ષાબેન ભોગી તથા સેવાભાવી સંસ્થાક બજરંગે લક્ષ્ય તન્ના તથા મિશ્રણ શાળાના આચાર્ય, શિક્ષકો તથા સ્ટાફ હાજર રહ્યો હતો. અંકલેશ્વરના જૂના દીવા ગામે આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળ્યું છે. વરસાદી પાણી સાથે ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા હજારો માછલાઓના મોત થયા છે. પ્રદૂષિત પાણીના કારણે ખેતરોના ઊભા પાકને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમલા ખાડીમાં પણ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ભળી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે પણ આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં આવતા જ હજારો માછલાના મોત થતા ગામમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મારું નામ ઇબ્રાહિમ માંજરા છે. હું જૂના દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમળા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન, જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે. તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામે મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત બનેલા ગ્રામ પંચાયત મકાનને લઈને ગંભીર ભ્રષ્ટાચારની શંકા ઊભી થઈ છે. આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ કડોદરા ગામે પહોંચી હતી અને સમગ્ર બાબતે સ્થળ પર સરખી તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનોએ ગામમાં બનેલા પંચાયત કામોને લઈને બિનવ્યાજબી ખર્ચ અને શંકાસ્પદ કામગીરી અંગે જબરજસ્ત વિરોધ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે મકાન મનરેગાની ગ્રાન્ટમાંથી બન્યું હોવા છતાં તેમાં જરૂરી પ્રમાણભૂત માહિતી જાહેર કરવામાં આવતી નથી અને કામના ગુણવત્તા પર પણ સવાલ ઊભા થયા છે. કોંગ્રેસ સમિતિની ટીમના ગામના તલાટી પાયલબેન ચૌધરી સાથે સંપર્ક કર્યો હતો અને લેખિત માહિતીની માંગણી કરી હતી, પરંતુ સ્થળ ઉપર હાજર રહેલી તલાટીબેન દ્વારા કોઈ જ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હોવાના કારણે ભારે વિરોધ વ્યક્ત કરાયો. આજ ગામ કડોદરામાં જે પંચાયતનું ઓપનિંગ હતું અને એ પંચાયત સરકારી યોજના જે મનરેગા યોજના છે એમાંથી 18 લાખની અંદાજિત રકમમાંથી બનાવેલી છે અને આ પંચાયતમાં 60-40નો રેશિયો હોવો જોઈએ. જે મનરેગા યોજના એટલે ગામના સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ એ હેતુથી આ આખી યોજના સરકારે કરેલી છે અને તેમાં અમારા ગામમાં જે પંચાયત બની છે તેમાં કંઈક સ્થાનિક રોજગારોને રોજગારી માટે કેટલા નામોની અમે યાદી માગી આજે પંચાયતમાં અને મળી છે યાદી. એમાં એ પંચાયતના નામોમાં જે અમને મજદૂરોની જે યાદી આપી છે એમાં ખરેખર એ મજૂરે કોઈ જગ્યાએ કોઈ કામ કર્યું નથી એવું અમને માલુમ પડ્યું છે. એટલે હવે પછી અમે આગળ એ યાદી આખી જોઈને તપાસ કરીશું અને આમાં કેટલો ગોબાચારી, કેટલી ભ્રષ્ટાચાર થયું એ અમે ઉજાગર કરીશું. અંદમ કે સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં મનરેગા ભ્રષ્ટાચારની આશંકા વચ્ચે કડોદરા ગ્રામ પંચાયત મામલે ભરૂચ કોંગ્રેસ ઉતર્યું મેદાનમાં. અંકલેશ્વરના જૂના દીવા ગામે આમલા ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા હજારો માછલાઓના મોત. જીપીસીબી કાર્યવાહી કરે તેવી માંગ. ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવા મુદ્દે કલેક્ટરને રજૂઆત. મોટી સંખ્યામાં આમ આદમીના કાર્યકરો જોડાયા. ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ. ભરૂચમાં બાળાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થતા જવાળાનું કરાયું સ્થાપન. 5 દિવસ કરાશે પૂજા અર્ચના અને થશે વિસર્જન. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.